પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, 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 પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. સ્વાધ્યાયમાં પરમ અધ્યાત્મશાસ્ત્ર શ્રી પ્રવચન સાર તેનું અવલંબન લઈને આપણે આત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરી રહ્યા છીએ. ગાથા સંખ્યા છે 192. ગઈકાલે તેની શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકાનો પહેલો પેરેગ્રાફ આપણે જોયો હતો. અનુસંધાન સમજવા માટે એ ગાથા ફરીથી બોલી જઈએ. ગુજરાતી પદ્ય. એ રીત દર્શન જ્ઞાન છે ઇન્દ્રિય અતીત મહાર્થ છે. માનો આલંબન રહિત જીવ શુદ્ધ નિશ્ચળ ધ્રુવ છે. આચાર્ય દેવની શૈલી લોકોત્તર છે. પોતે સાધના કરતા જાય છે, પોતાનો નિશ્ચય પાકો કરતા જાય છે, તેનું પબ્લિક ડિક્લેરેશન પણ કરે છે અને બીજા ભવ્ય જીવોને પણ આવો નિશ્ચય થાય એટલે કે હે ભવ્ય જીવો, તમે આવો નિશ્ચય કરો, તમે આવું નક્કી કરો તો તમને પણ મારા જેવા આનંદનો અનુભવ ક્રમે કરીને થશે. એકદમ ન થાય. એમને પણ એકદમ નહોતો થયો. આગલા ભાવની આરાધના ઉપરાંત આ ભાવમાં પણ એમણે તો 9-10 વર્ષથી ગુરુના ચરણની જ સેવા કરી હતી. નિરંતર તેમની સેવામાં, નિરંતર તેમની આજ્ઞાના પાલનમાં 9-10 વર્ષની ઉંમરથી રહ્યા. અને આ શાસ્ત્ર લખાયું ત્યારે વિદ્વાનોના મત મુજબ તેમની શરીરની અવસ્થા લગભગ 75 ઉપરની હતી, 77-80 વર્ષની. અને જ્યારે સમયસાર લખાયું ત્યારે તેઓ શ્રીની શરીરની અવસ્થા લગભગ 90ની આજુબાજુની હતી. એમ વિદ્વાન ઇતિહાસકારો અને ભાષાવિદોનો મત છે. એનું પણ લોજિક છે કે એમના આઈડિયાઝ, એમની થિયરી
કેવી રીતે ધીમે 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 મેચ્યોર થઈ, એ મેચ્યોરિટીની ક્લાઇમેક્સ એ શ્રી સમયસાર આદિ ગ્રંથોમાં મળે છે. એ એમની તદ્દન ઉત્તરાવસ્થાનું, એમના આખા જીવનનું નવનીત છે. એ એમણે જીવોને, ઊંચા જીવોને, ઉત્તમ જીવોને આપ્યું. એટલે એમને પણ કંઈ એકદમ ઉત્તમ પદની પ્રાપ્તિ થઈ એવું નથી. દરેક મનુષ્યને જો સત્ય સુખ, સત્ય આનંદ જોઈતો હોય તો તેણે પોતે સાચી સમજીને મહેનત કરવી પડે. કોઈના માત્ર બાહ્ય આશીર્વાદથી આપણે પરમાત્મા પદ મળી જાય એવું નિશ્ચયથી નથી. સંતના, સદગુરુના, પરમાત્માની કૃપાની જરૂર છે ખરી, પણ એ કૃપા એ મુખ્યપણે વ્યવહારનીની વાત છે. નિશ્ચયથી તો દરેકે પોતે જ પુરુષાર્થ કરવો જ. તો હવે પાછળના જે વિશેષણો છે એનું સ્વરૂપ આપણને સમજાવે છે. ત્યાં ટીકા પાનુઆમાં 355 છે. ટીકાની ગુજરાતી અનુવાદ, તેનો બીજો પેરેગ્રાફ. ત્યાં જે જ્ઞાનને જ પોતામાં ધારણ કરી રાખે છે અને જે પોતે દર્શનભૂત છે એવા આત્માને અતન્મય પરદ્રવ્યથી વિભાગ છે અને સ્વધર્મથી અવિભાગ છે, તેથી તેને એકપણું છે. વિદ્વાનની ભાષા છે. શું કર્યું ભગવાને? નિશ્ચયથી તો સર્વ દ્રવ્ય અલગ અલગ છે. હમણાં વ્યાખ્યાન ચાલતું હતું ને, ધર્મ વાર્તા ચાલતી હતી. દરેક દ્રવ્ય કેવળ જ્ઞાનની અપેક્ષાએ જોવામાં આવે તો અલગ 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 છે. પરંતુ આપણા અનુભવમાં શું આવે છે? આપણા અનુભવમાં તો ક્રોધ પણ આવે છે, અભિમાન પણ આવે છે, દાન લીધાનો અહંકાર આવે છે, વ્રત લીધાનો અહંકાર પણ આવે છે. આવે છે કે નહીં? વિચારો. આપણે આવે છે. તો દરેક દ્રવ્ય પોતે સ્વતંત્ર છે, પરંતુ નિરંતર એકબીજાના અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પ્રભાવિત થાય છે. એ પ્રભાવિત થાય છે એટલે જ સંસાર છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર જરા પણ પ્રભાવ ન પાડે તો આપણને બધાને અત્યારે કેવળ જ્ઞાન અને કેવળ આનંદનો અનુભવ થવો જોઈએ. કારણ કે આપણો સ્વભાવ કેવો છે? કેવળ જ્ઞાન અને કેવળ આનંદ. પણ કેવળ જ્ઞાન ને કેવળ આનંદનો અનુભવ તો થતો નથી. માટે એનું અંતરંગ નિમિત્ત કારણ તે કર્મનો ઉદય છે અને ઉપાદાન કારણ તે પોતાના પુરુષાર્થની મંદતા. જેવું જોઈએ તેવું જ્ઞાન નહીં, જેવી જોઈએ તેવી શ્રદ્ધા નહીં અને જેવી જોઈએ તેવું આચરણ નહીં, એ ઉપાદાન કારણ છે. અને કેવળ જ્ઞાન ગમ્ય કારણ તે યોગ્યતા છે. કેવળ જ્ઞાન ગમ્ય કારણ તે યોગ્યતા છે. પણ કેવળ જ્ઞાન ગમ્ય કારણથી આપણે પુરુષાર્થ ન કરી શકીએ. પુરુષાર્થ તો આપણે વર્તમાનમાં આપણી જાતને સુધારવાનો કરવો જોઈએ કે નહીં? આપણે જીવનમાં શું કરવું જોઈએ? આપણી જાતની સુધારણા, આપણા આત્માની સુધારણા. નહીં? શું કે છે આત્મસિદ્ધિ? બોલો સાથે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. તો નિયમસર શું કહે છે કે શું કરવાનું? આપણે જીવનમાં શું કરવાનું અત્યારે? જીતે ક્ષમાથી ક્રોધને, વળી માર્દવેથી માનને,
आर्यवथ की माया खरे संतोष द्वारा लोभने। સમજવું જરૂરી છે, સમજવું સારું છે, પરંતુ એકલી સમજણથી કામ ન થાય, પૂરી સમજણથી કામ થાય. એકલી સમજણથી કામ ન થાય. એકલી સમજણથી જો કાર્ય થતું હોત તો ભગવાન એવી વ્યાખ્યા કરતા, સમ્યક જ્ઞાનમ મોક્ષ માર્ગ, પણ એવી વ્યાખ્યા કરી ભગવાને એવું કહ્યું નથી. ભગવાને શું કહ્યું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જેવી સમજણ કરીએ, તેવી શ્રદ્ધા કરીએ, તેવું આચરણ અને અભ્યાસ કરીએ તો આપણે આત્મા પહેલા બનીએ મહાત્મા, પછી બનીએ ધર્માત્મા, પછી બનીએ ઉત્તમાત્મા અને પછી બનીએ પરમાત્મા. ક્રમ છે. તમારી દુનિયામાં બધા ક્રમને સ્વીકારો છો. તમારો નાનો બાબલો જે 4 વર્ષનો છે, બહુ હોશિયાર છે, તો એને PhD ક્લાસમાં મૂકો. સાહેબ પણ કે 96% માર્ક આવ્યા છે ને. અરે 96% માર્ક આવ્યા છે એના બીજા ધોરણમાં, તો પણ એને PhDના ક્લાસમાં ન મોકલાય અને એને PhD વાળા એલાઉ પણ કરે. એ વહેલા મેટ્રિક થાય, મેટ્રિક થઈને BA થાય કે BSc કે MSc થાય અને પછી PhD. આપણે કે સાહેબ મને કેવળ જ્ઞાન, મારે કેવળ જ્ઞાન જોઈએ છે. કે ભાઈ કેવળ જ્ઞાન જોઈએ છે એ તારો ભાવ છે તે પહેલા પ્રમાણિક છે કે આવેશથી બોલ્યો છો? દરેક જીવ એમ કહે સાહેબ મારે તો ભગવાન થવું છે. કે ભગવાન થવું છે એ પહેલા ભક્તિ માર્ગની અપેક્ષા ભગવાન થવું હોય તેણે પહેલા ભગવાનના દાસ લાંબા કાળ સુધી થવું જોઈએ. જે ભગવાનનો દાસ લાંબો કાળ સુધી થાય અને ભગવાન થવાનો પ્રયત્ન કરે તે જ ભગવાન થઈ શકે, બીજો થઈ શકે. કે ઓબ્જેક્શન, એનો આગમ પ્રમાણ આપો, યુક્તિ પ્રમાણ આપો. ભાઈ દુનિયામાં મોટા પુરુષો દીક્ષા લે છે ત્યારે શું બોલે છે, ત્યારે શું ભાવ કરે છે? બોલો, પરંપરાની ભાષામાં બોલો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલિપણતો ધમ્મમ શરણમ પવજ્જામિ. કેમ એવું કીધું? અરે આ તો મોટા પુરુષોની વાત. ભગવાન પોતે, ભગવાનને પણ મોક્ષે જવું હોય, હજુ મુનિ છે, અરે રાજા છે, એમને મોક્ષે જવું છે તો શું કરવું પડે? કે સર્વસંગ પરિત્યાગ કરે છે. કે પછી સાહેબ કેવી રીતે કરે? તે કોની પાસે દીક્ષા લે? કે એમને દીક્ષા ન લેવાની હોય કોઈની પાસે, કારણ કે તેઓ સ્વયં બુદ્ધ છે. ભગવાન કેવા છે? સ્વયં બુદ્ધ છે. તો કે ફટની દીક્ષા લઈ લે? કે ના, ન લઈ શકે. તો કે ભગવાનને શું કરવાનું? ભગવાનને, સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરવાના. ભગવાનના ગુરુ કોણ? સિદ્ધ ભગવાન. તો ભગવાન સિદ્ધિ દીક્ષા લઈ શકે? ન લઈ શકે. તો શું, કેવી રીતે કરે? નમઃ સિદ્ધેભ્ય, નમઃ અનંતાનંત સિદ્ધેભ્ય. ભગવાનને પણ વિનયનો માર્ગ અપનાવવો પડે, ભગવાનને પણ સિદ્ધ પરમાત્માના દાસ થવું પડે. તો આપણા જેવા તુચ્છ જીવોને તો લાંબો કાળ સુધી પરમાત્મા અને સદગુરુનું દાસત્વ સ્વીકારવું પડે. અત્યારે વિસ્તાર નથી કરતા, જેને વિચારવું હોય વધારે, આજ શાસ્ત્રમાં પહેલી 5 ગાથાઓમાં આચાર્ય મહારાજ પોતે જ પરમાત્માનું અને સદગુરુઓનું શરણ લે છે. એની પહેલી 5 ગાથા અભ્યાસીઓએ વાંચવી. આચાર્ય મહારાજ પોતે પહેલા ભગવાનનું અને ગુરુઓનું શરણ સ્વીકારે છે અને પછી સામાયિકમાં બેસે છે. સીધા સામાયિકમાં બેસે તો સામાયિક સિદ્ધ થાય નહીં. આપણા બધાની વાત ચાલે છે
અને મોટા ભાગે આ કાળના બધા જીવોની વાત ચાલે છે. અને જેને તમે ભરત ચક્રવર્તી કહો છો તેમણે પણ ભલે થોડી વારમાં એમનો મોક્ષ થયો તો પણ પહેલાં તો એમને પરમાત્માના સદગુરુનું ધ્યાન કર્યું હતું અને પછી આત્માનું ધ્યાન કર્યું હતું અને પછી નિર્વિકલ્પ સમાધિ અને પછી નિર્બીજ સમાધિ અને પછી કેવળ જ્ઞાન. તો ક્રમ તો દરેક જગ્યાએ સ્વીકારવો પડે, ઉપાય નથી. અહીંથી મુંબઈ જવું છે તો કે સાહેબ હું અહીંયા બેઠો છું ને બસ સીધો મુંબઈ પહોંચી જવું, કે ના એવું ન થાય. કાં તો બસમાં બેસવું પડે, કાં તો ટ્રેનમાં બેસવું પડે, અને કાં તો ફ્લાઇટ પકડવી હોય તો એરોડ્રોમ જવું પડે, કે નહીં? આપણે એમને જી સાહેબ બસ મારે મુંબઈ જવાનું મન થયું, મુંબઈ પહોંચી જવું, મુંબઈ પહોંચી જઉં છું, મુંબઈ પહોંચી જઉં છું, એવું ન થાય. મનમાં ગમે એટલું બોલે મોટેથી કે મુંબઈ પહોંચી જઉં છું, મુંબઈ પહોંચી જઉં છું, ન પહોંચી શકે. હા, રિદ્ધિધારી મુનિ મહારાજ હોય એની વાત ચાલતી નથી, આપણે એ નથી. અહીંયા આપણી વાત ચાલે છે. માટે આપણે તો કાં તો બસ સ્ટોપ પર જઈએ તો બસમાં, અથવા સ્ટેશન પર જઈએ તો ટ્રેનમાં, નહીં તો ફ્લાઇટ પકડવી હોય તો પણ એરોડ્રોમ જવું પડે ને એનો જે પ્રોસિજર કરવો. તો અહીંયા આપણને શું કહે છે? પોતાને જ્ઞાન સ્વરૂપ માનીને પોતાને જ્ઞાનમાં જ ધારણ કરે છે, અને દર્શન સ્વરૂપ જે છે એટલે ચૈતન્ય. ગઈકાલે વાત થઈ ગઈ હતી, દર્શન તે આપણા જ્ઞાનનો વિષય નથી. એવા આત્માને અતન્મય પરદ્રવ્યથી વિભાગ છે અને સ્વધર્મથી અવિભાગ છે, તેથી તેને એકપણું છે. શાસ્ત્રી પરિભાષા છે. આત્મા પોતે પોતાથી છે અને પર વસ્તુઓથી નથી. આ ભગવાનનો સિદ્ધાંત છે. નવા ભાઈઓ માફ કરે. આત્મા પોતે પોતાથી છે અને પરદ્રવ્યોથી નથી. માટે વિવેકી આત્માઓ પરદ્રવ્યમાં દખલગીરી ઓછી કરે છે, નથી કરતા. એટલે ભગવાને શું કર્યું? કાયા વગેરેની વિસારી માયા સ્વરૂપે સમાયા. અનિશ્ચયની વાત ચાલે છે. પણ સ્વરૂપમાં ન સમાઈ શકે ત્યારે શું કરવું? તો કે સત્કાર્ય કરવું. સ્વરૂપમાં કેટલો વખત રહી શકીએ આપણે? ધ્યાનમાં કેટલો વખત રહી શકીએ? ધ્યાનના અભ્યાસમાં 5 કલાક, અડધો કલાક, પોણો કલાક. સાચા ધ્યાનમાં નહીં હો, અનુભવમાં તો માત્ર થોડી સેકન્ડ જ રહે. પણ ધ્યાનમાં બેસે તો કેટલો વખત બેસે? 1 કલાક, 1.5 કલાક, આખા દિવસમાં 2 કલાક. પછી બાકીના સમય શું કરવું? એને અનુરૂપ જીવન જીવવું, સ્વાધ્યાય કરવો, ભક્તિ કરવી, સ્તોત્ર બોલવું, મૈત્રી ભાવ રાખવો, કોઈની નિંદા કરવી નહીં, સંતોનો સમાગમ કરવો, તીર્થયાત્રા કરવી, દાન દેવું, બ્રહ્મચર્ય પાળવું, અને સર્વ પ્રકારે સમતા ભાવની વૃદ્ધિ થાય તેમ કરવું. તો પછી નિર્વિકલ્પ સમાધિ લાગશે. પરસ્પર એમ ચાલે છે. જેમ જેમ આત્માનું બળ વધતું જાય છે એમ એમ કર્મનું બળ ઘટતું જાય છે. જેમ જેમ આત્માનું બળ વધે એમ ધ્યાન દશા લાગતી જાય, ધ્યાન દશાની સિદ્ધિ થાય. આત્માનું બળ વધારવા માટે 5 વસ્તુ જોઈએ: જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, વિચાર બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ. આ બધાય બળ વધારવાનો આપણે પુરુષાર્થ કરવો જોઈએ. તો એ રીતે સ્વદ્રવ્યથી
થી અસ્તિ અને પર દ્રવ્યથી નાસ્તિ એવું વસ્તુનું સ્વરૂપ બતાવ્યું. હવે આગળ કહે છે, વળી જે પ્રતિનિશ્ચિત સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપ ગુણો અને શબ્દરૂપ પર્યાયને ગ્રહણ કરનારી અનેક ઇન્દ્રિયોને અતિક્રમીને એટલે ઇન્દ્રિયોમાંથી પોતાનું ચિત્ત પાછું ખેંચીને, ઇન્દ્રિયો તો એમની એમ છે કે મુનિ મહારાજની આંખો ફૂટી જાય ધ્યાન કરે એટલે ના, મુનિ મહારાજ આંખો બંધ કરીને આંખોમાંથી પોતાનો ઉપયોગ ખેંચી લે. મુનિ મહારાજની ચામડી બધી નીકળી જાય ધ્યાનમાં બેસે ના, ચામડી તો એમની એમ છે, પણ ચામડી ઉપર બેઠેલી માખી એનું તેઓ ગણતરી લેતા નથી. પોતાનું ચિત્ત માખી બેઠી છે એમાંથી પાછું ખેંચીને પરમાત્માના ચરણમાં લગાવે છે અથવા આત્માના ગુણોમાં લગાવે છે. અંદર શબ્દ જુઓ, સ્પર્શરસ ગંધ વર્ણ શબ્દરૂપ પર્યાયને ગ્રહણ કરનારી અનેક ઇન્દ્રિયોને અતિક્રમીને એટલે એને વળોટી જઈને, પળોટી જઈને, ક્રોસ કરીને, એની પાર થઈને. કેટલામી ગાથા આવી સમાધિ શતકની? 30. સર્વેન્દ્રિયાણિ સંયમ્ય સ્થિમિતેનાંતરાત્મના યત ક્ષણમ પશ્યતો ભાતિ તત્તત્વં પરમાત્મનઃ. સર્વ ઇન્દ્રિયોને નિરોધીને, મનને સ્થિર કરીને જ્યારે અનુભવ કરવામાં આવે ત્યારે પરમાત્માનું સ્વરૂપ દેખાય છે, જણાય છે, વેદાય છે, અનુભવાય છે. જ્યાં સુધી ઇન્દ્રિયોમાં મન રહે ત્યાં સુધી ઇન્દ્રમાં જાય નહીં. ઇન્દ્ર એટલે આત્મા, ઇન્દ્ર એટલે આત્મા, અને ઇન્દ્રિય એટલે એની દાસી, એને બતાવનાર. અત્યારે આપણા જીવનમાં ઊંધું થઈ ગયું છે. દાસીઓ રાજા બની ગઈ છે અને રાજા કુંભકર્ણની નિદ્રામાં ચાલ્યો ગયો છે. આ દાસીઓ જે છે, ચામડી, નોકરડીઓ જે છે બધી એ રાજા બની ગઈ છે અને રાજા કુંભકર્ણની નિદ્રામાં ચાલ્યો ગયો એટલે દુખી છે. નિદ્રા તે સુખ નથી હો. નિદ્રા આવશ્યક છે. નિદ્રા સુખરૂપ છે? નિદ્રા સુખરૂપ નથી પ્રભુ. કે ઓબ્જેક્શન, એનું પ્રમાણ આપો. મન તો સાહેબ ઊંઘવાની બહુ મજા આવે છે. પ્રભુ અજ્ઞાન છે એટલે બાપા ઊંઘ તે દર્શનાવરણીય કર્મની નિદ્રા અને નિદ્રા નામની પેટા પ્રકૃતિના ઉદયનું ફળ છે. અને ઘાતી કર્મ છે કે ઘાતી કર્મ છે. માટે આત્માનું અહિત કરનારી છે. નિદ્રા થાક ઉતારવા જેટલી જ નિદ્રા લેવી જોઈએ. નિદ્રા નેસેસરી છે, પણ નિદ્રાને લક્ઝરી બનાવે તો ગયો. નિદ્રા નેસેસિટી છે, પણ નિદ્રાને લક્ઝરી તરીકે વાપરે. સાહેબ મારે તો કંઈ કામ ના હોય ને એટલે હું તો સૂઈ જ જાઉં. મારે કંઈ જરાક ટાઈમ મળે ને એટલે હું તો સૂઈ જ જાઉં. મરી જઈશ મરી. બાપા કોણ કહે છે? બધા જ્ઞાનીઓ કહે છે. કૃપાળુ દેવ પુષ્પમાળાના પહેલા વાક્યમાં કહે છે. એમાં તો વળી ભાવ નિદ્રાની પણ વાત કરી. અને આપણા ગુજરાત પ્રદેશ કહેવાય છે, એના આદિ કવિ બહુ એના પ્રખ્યાત છે. જા જા નિદ્રા હું તને વારો, તું છો નારધુ તારી રે. જા જા નિદ્રા હું તને વારો, જા જા નિદ્રા હું તને વારો. એમ કે નરસિંહ મહેતા નિદ્રા સાથે યુદ્ધ કરે છે. અને પાછા આપણને કહે છે, રાત રહે જા હરે પાછલી ખટગડી, સાધુ પુરુષે કદી સુઈ ન રહેવો.
જોગિયા હોય તેણે જોગ સંભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા. પતિવ્રતા નારીએ કંતને પૂછવું, કંત કહે તેમ તો તેણે કરવું. આપણે બધા પતિવ્રતા નારી થવાનો પ્રયત્ન કરવાનો છે. કે કેમ સાહેબ? આ બધા કહેશે સાહેબ અમે પતિવ્રતા નારી છે. કે હા. કેમ? કે આપણા સ્વામી કોણ? પારસનાથ ભગવાન. એટલે ભગવાન. આપણે બધા નારી છીએ. સાહેબ આવું બોલો છો? હું નથી કહેતો. જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે, પુરુષ કિસ્યો મુજ નામ, પુરુષ કિસ્યો મુજ નામ. અજીતનાથ ભગવાનના સ્તવનમાં આનંદગંજી મહારાજ કહે છે. મારા શબ્દો હોય તો તમને માઠું લાગે તો પાછા ખેંચી દઉં છું, પણ આનંદગંજીના શબ્દો પાછા ખેંચવાની જરૂર. આપણે બધા પતિવ્રતા સ્ત્રી બનવાનો પ્રયત્ન કરવાનો છે, પણ હજુ આપણા મનમાં ઉતરતું ભગવાનની વાત, મારા સ્વામી ત્રિલોકનાથ છે એવું અંદરમાં બેસતું પર્યાય બુદ્ધિ છે. તો અહીંયા કીધું કે ઇન્દ્રિયો જ્યાં સુધી આપણા જીવનમાં રાજ કરશે ત્યાં સુધી આપણું કામ થશે નહીં. પ્રમાણમાં સર્વ પ્રકારે તો ઇન્દ્રિય જે તો મુનિરાજ કરે છે, પણ આપણે થોડો થોડો ન કરીએ તો ઉત્તમ મુમુક્ષુતા આવે. કહો શું કહે છે કૃપાળુદેવ? શું કહે છે? અંતિમ સંદેશ અને 40મો અંક બંનેમાં કહે છે. પહેલું જ અંતિમ સંદેશમાં જે દોહરો છે એમાં શબ્દ પહેલો જ છે. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા નિગુણ પ્રથમ ભૂમિકા. અને 40માં છેલ્લો મૂક્યો શબ્દ વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું. આટલા ગુણ જેનામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. માટે આચાર્ય ભગવાન કહે છે અનેક ઇન્દ્રિયોને અતિક્રમીને સર્વસ્પર્શ રસ ગંધ વર્ણ રૂપ ગુણો અને શબ્દરૂપ પર્યાયને ગ્રહણ કરનારો એક સત મહાપદાર્થ છે એવા આત્માને ઇન્દ્રિયાત્મક પરદ્રવ્યથી વિભાગ છે અને સ્પર્શાદિના ગ્રહણ સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે. તેથી તેને એકપણું છે. ટૂંકમાં શું? ઐન્દ્રિક જ્ઞાનથી જુદો છે અને અતિન્દ્રિય જ્ઞાનથી તન્મય છે. દ્રષ્ટાંત આપ્યું તો સમજ પડે, પણ દ્રષ્ટાંત સમજવા માટે છે. ઘઉં વીણવા બેઠા તો ઘઉંથી ઘઉં જુદા છે અને ઘઉંથી કાંકરા જુદા છે, તો પણ કાંકરા પકડી પકડીને ફેંકવા પડે બહાર અને ઘઉં રાખવા પડે અથવા તો એ લોટના ડબ્બામાં નાખવા પડે. એવું કરીએ છીએ કે નહીં? તો ઘઉં વીણ્યા કહેવાય. કે હું તો કાંકરાએ ફેંકી દઉં ને ઘઉં ફેંકી દઉં તો પછી લોટ શેનો બને? તો લોટ શેનો બને? કાંકરા તે ઘઉંથી અન્યત્વપણે છે, જુદા છે, જુદા સ્વભાવવાળા છે. એમ ઇન્દ્રિય જ્ઞાન તે ઇન્દ્રિયોને આધીન હોવાથી, ક્ષયોક્ષમ જ્ઞાન હોવાથી તે અનુભવ જ્ઞાન નથી. માટે ઇન્દ્રિય જ્ઞાનને ગૌણ કર્યું, બાજુમાં મૂકી દીધું, એની કટ્ટા કરી અને અતિન્દ્રિય જ્ઞાન, સહજ જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ જ્ઞાન, નિર્મળ જ્ઞાન, અવલંબન વગરનું જ્ઞાન ધીમે ધીમે પ્રગટે. પ્રભુ એનો સ્વીકાર કરે છે, એ જ્ઞાનનો સ્વીકાર કરે છે અહીંયા. અને સ્પર્શાદિના ગ્રહણ સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે. અહીંયા સ્પર્શાદિના ગ્રહણ સ્વરૂપ એટલે શું કીધું? પોતાના આત્માના સ્વરૂપનો સ્પર્શ. આ ઇન્દ્રિયોનો નહીં, ત્યાંથી એને તો આગલા ક્લોઝમાં એને તો કાઢી નાખ્યું, ઇન્દ્રિયોને અતિક્રમી ગયો. આ ક્લોઝમાં શેની? સ્વસંવેદન સુવ્યક્ત,
પોતે પોતાનું વેદન કરે છે, પોતે પોતામાં લીન થવાનો પ્રયત્ન કરે સાધક જીવ. તેથી તેને એકપણું છે. આત્મા સચ્ચિદાનંદ સ્વભાવથી તન્મય છે અને ક્રોધાદિથી અને સ્પર્શ રસના વગેરે ઇન્દ્રિયોથી જુદો છે. નહીં? આત્મષટકમમાં શું બોલો છો ભાઈ? હા, મનોબુદ્ધિ અહંકારી ચિત્તાની નાહમ એમ બોલો છો ને? શ્રીમદ શંકરાચાર્યજી મહારાજનું છે, નિશ્ચય નહીંનું છે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. હા, હું સ્પર્શેન્દ્રિય નથી, હું રસનાઇન્દ્રિય નથી, હું ઘ્રાણેન્દ્રિય નથી, હું શ્રોત્રેન્દ્રિય નથી. પછી આગળ તો લાંબુ ચલાવે છે. પાપ નથી, પુણ્ય નથી. છેલ્લે સમત્વમાં આવતા કહે છે મારો બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. એક સમરસ ભાવમાં હું ટકું છું. સદા મે સમત્વમ મુક્તિર્ન બંધ. એમ છે ને, સદા મે સમત્વમ મુક્તિર્ન બંધ. એટલે આપણે શાંત થવાની ટેવ પાડવાની છે. બીજામાં માથું ન મારવાની ટેવ પાડવાની. આપણામાં બધાયને એવી ટેવ હોય છે, પણ થોડુંક બહેનોના સેક્શનમાં વધારે હોય. ફલાણા આવા, ફલાણાએ આમ કર્યું, ફલાણા એમ. આપણે શું કામ છે? અહીંયા આપણે સાધક થયા તો બીજા બહેનો જે કરે એમાં આપણે બહુ માથું મારવું નહીં. આખો દી બીજાની ચિંતા કરે છે એને જ્ઞાનીઓએ કેવા કહ્યા છે? નીતિશાસ્ત્ર કહે છે ઉત્તમા સ્વાત્મચિંતા સ્યાત, મધ્યમાં મોહ ચિંતના, અધમા કામ ચિંતા સ્યાત, પરચિંતા ધમા ધમા. એનાથી નીચ કોઈ નથી. જે બીજાઓની જ ખુજલી શું ભાઈ ખોદણી કર્યા કરે છે, બીજાની જ નિંદા કર્યા કરે છે. અરે ભાઈ મૂકને બીજાનું કામ, કોઈ તારી સાથે આવવાનું નથી. આ ફલાણા ભાઈ નકામા, ફલાણા બેન નકામ, ફલાણા મહારાજનું આમ છે, ફલાણાનું આમ છે. આપણે એનું બહુ આપણે સીધું કન્સર્ન છે એમની સાથે. આપણે આપણું સંભાળવું અને જનરલ જે હોય, જ્યાં રહેતા હોય તેની શિસ્તને અનુરૂપ થવું. આપણે આપણું પોતાનું સંભાળવું અને જનરલ જ્યાં રહેતા હોય, મંદિર હોય તો મંદિર, ઉપાશ્રય હોય તો ઉપાશ્રય, સંસ્થા હોય તો સંસ્થા, ઘર હોય તો ઘર, એમાં જે શિસ્ત હોય તેને અનુરૂપ થઈને આપણું કામ કરવું. આ મુખ્ય ઉપાય છે સાધક માટે. બાકી આખી દુનિયાની પંચાયત કરવા જઈએ તો ભગવાન કહે છે આ જે દુનિયાને ઋષભદેવ સુધારી ન શક્યા એને આપણે સુધારી શકવાના છે. આપણે બગડી જવાના. આપણે બીજા બધાને સુધારવા જઈએ તો આપણે જ બગડી જઈએ, કારણ કે એ 99.99% છે અને આપણે તો ઇનસિગ્નિફિકન્ટ માઇનોરિટીમાં છીએ. માટે આપણે બીજાની બહુ પંચાયત કરવી. ઠીક, કોઈ મોટું ખોટું કરતું હોય તો આપણે લખીને મૂકી દેવું, આટલું ટ્રસ્ટીઓની રૂમમાં પતી ગયું. પણ એની કોઈને કહેવાનું નહીં, કોઈને બોલવાનું નહીં અને એની ગપસપ નહીં, એની કોઈ અગત્યનું છે કે સાહેબ આવું આવે ધર્મમાં, કે હા ધર્મમાં આવું આવે. ધર્મમાં કોઈની નિંદા ન કરવી, શાંત ભાવ રાખવો, ઉદાર થવું, પોતાના ઉત્તમ ગુણોને સહન કરવા અને બીજાના મોટા દોષને પણ સહન કરવા. વિચારવા. ધર્મ કઈ વાંચવા રૂપ નથી, ધર્મ કઈ માત્ર સમજવા રૂપ નથી. સમજણ તો ઘણાને છે, પણ જેવું સમજે છે તેવી અંદરમાં શ્રદ્ધા કરતા અને જેવી શ્રદ્ધા થાય છે તેવું અભ્યાસ કરતા નથી આપણે બધા. એટલે આપણું કામ કાચું રહે. તો અહીંયા કીધું કે પોતાથી એકપણું છે. વળી ક્ષણ વિનાશ રૂપે પ્રવર્તતા જ્ઞેય પર્યાયોને, એટલે ક્ષણે ક્ષણે થતી નવી પર્યાયોને ગ્રહવા મૂકવાનો અભાવ હોવાથી જે અચળ છે એવા આત્માને જ્ઞેય પર્યાયો સ્વરૂપ પરદ્રવ્યથી વિભાગ છે અને તન્નિમિત્તિક જ્ઞાન સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે. તેથી તેને એકપણું છે. શબ્દો મોટા છે પણ એમાં
એટલું જ સમજવાનું છે કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય. તે પર્યાય અહીંયા કાઢી મૂકી, બહાર મૂકી. આત્મા દ્રવ્ય નિત્ય છે, જ્ઞાયક પોતે નિત્ય છે, પર્યાયો પલટાય. એ પર્યાયને જાકારો આપી દીધો અને જ્ઞાયક તરફ જ્ઞાન જ્ઞાનમાં, જ્ઞાન જ્ઞાનમાં, જ્ઞાન જ્ઞાનમાં. પરદ્રવ્યથી જ્ઞેય પર્યાયો સ્વરૂપ પરદ્રવ્યથી વિભાગ છે અને તન્નિમિત્તિક જ્ઞાન સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે. નીચે આપી છે જ્ઞાન પર્યાયો જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે સ્વરૂપ સ્વધર્મથી આત્માને અભિન્નપણું છે. જ્ઞેય પર્યાયો જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન. હવે જરાક સમજવાનું અઘરું છે. પર્યાયો ક્યાં થાય છે? આત્માના પ્રદેશમાં. પરંતુ તે પર્યાયોને જાણવા વાળો એ પર્યાયથી જુદો છે એમ લક્ષણ ભેદ નક્કી કરવો અવિનાશી શબ્દનો કોમેન્ટ્રી છે. નિશ્ચળ ધ્રુવ, મૂળ ગાથા જુઓ. છેલ્લા બે વિશેષણની આચાર્યદેવ ટીકા કરે છે. નિશ્ચળ અને ધ્રુવ. પર્યાય નિશ્ચળ પણ નથી અને પર્યાય ધ્રુવ પણ નથી. આપણા વિચાર એક સરખા રહે છે? આપણા વિચાર એક સરખા રહે છે? ન રહે. થોડી વારમાં આ વિચાર આવ્યો, પછી વાળો બીજો વિચાર આવ્યો, પછી પાછો ત્રીજો વિચાર આવ્યો, પાછો ચોથો વિચાર આવ્યો. પલટાય છે. માટે એ પર્યાય જે છે તે પણ આત્માનો સ્વભાવ નથી એમ નક્કી કરે ગુણથી. પર્યાય થાય છે પોતાના પ્રદેશોમાં, પણ પ્રદેશોમાં થતી હોવા છતાં પણ એ સ્થાયી નથી અને હું સ્થાયી છું એમ પોતાનો સ્વભાવ ધ્રુવ અને નિશ્ચળ નક્કી કરવા માટે આચાર્યદેવ. પ્રભુ થોડુંક અઘરું આવ્યો પણ કંટાળો ન લાવવો. 105 આંકની બીજી કલમ શું છે? સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. ધાર તરવારની સોહલી દોહલી 14માં જીનતણી ચરણ સેવા. હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનો કામ. સાહેબ આવું બધું તો મન તો કંટાળો આવે. કંટાળો નહીં લાવવાનો. પૂછો કંટાળો લાવો છો? તમારા દીકરાને ઝાડા થઈ ગયા છે તે એક રાતની અંદર 16 વાર જાય કે સાહેબ હું તો એવું કરું કે રાત 9 વાગે હોવાડ દઉં, પછી ભલે બગાડે કપડાં, સવારે ઠેક એને સાફ કરીશ. કે ના સાહેબ એવું ન કરાય. જેટલી વાર કપડાં બગાડે ને એટલી વાર ઉઠવું પડે. બિચારો ગંદકીમાં પડ્યો રહે એવું કરાય? કંટાળો લાવો છો? એને વઢો છો? પેલો જે 12 મહિનાનો છે તો આ ઘડી જાજરું જાય છે, સમજ નથી પડતી. ટોયલેટમાં તારી જાતે જાને એવું કહેવાય 12 મહિના વાળાને? એના પર ચીડાવાય? એને ગંદકીમાં મૂકી રખાય? તો કંટાળો લાવો છો? ના ના સાહેબ, બાળક પર એવું કરાય? એ તો આપણે જરા ઉજાગરો થાય તો થાય એમ. અત્યારે કંટાળો આવે તો આવે, પણ તત્વ સમજવું. કંટાળો આવે તો પણ ધીરજ રાખવી. મને કેવું ભાઈ શાંતિ રાખો, અત્યારે ઓછું સમજાય છે, પછી આગળ ઉપર વિશેષ સમજાશે. કંટાળો નહીં લાવવાનો. માટે એ જે વિચારો જે છે, જ્ઞેય જે છે, એટલે સમયે જે વિચારો આવે છે એ વિચારો તેમાં પણ હું મારું ચિત્ત લગાડતો, મારો ઉપયોગ લગાડતો, મારો ઉપયોગ મારા સ્વભાવમાં જ લગાડી દઉં છું. એવી માન્યતા કરીને એવો પ્રયોગ શ્રીમદ ભગવદ આચાર્ય ભગવંતો કરે છે. આટલું બધું વિવેચન શા માટે? આટલું બધું મહાત્મ્ય લાવવા માટે. અનંત આનંદની પ્રાપ્તિ તને થશે. અમને ઘણા આનંદની પ્રાપ્તિ થઈ છે
એ તો નગર શેઠ હતા. પણ મુનિ થયા પછી આનંદ આનંદ ને પછી મોટા મુનિ થયા પછી જેટલી સાચી આધ્યાત્મિક દશા પ્રગટે તેટલો આનંદ જીવનમાં વધે. જેટલી સાચી આધ્યાત્મિક દશા પ્રગટે તેટલો આત્માનો આનંદ એનો અનુભવ વધે. માટે આપણે મુનિઓ બહુ દુઃખી છે. આ તીર્થંકર ભગવાને મહેલ છોડીને ભૂલ કરી. આ ભગવાને આ હું એમના મનમાં એવું સૂજ્યું તે વળી વનમાં એકલા અને આવા ભૂખ્યા અને તરસ્યા અને આપ સ્વભાવ મેરે અવધુ સદા મગન મેં રહેના. ભગવાન દુઃખી નથી, તું ચિંતા ન કરતો એમની. દુનિયાના મોટા પુરુષો પણ આવીને એમને શા માટે નમસ્કાર કરે છે? ઇન્દ્ર આદિ જ્ઞાની છે તો પણ આવીને નમસ્કાર. અહો પ્રભુ, આપનું જ્ઞાન, આપનો વૈરાગ, આપની સમાધિ, આપનો દ્રઢ નિશ્ચય, અમે આપને વારંવાર વંદન કરીએ. માટે એવા ભગવાન અને એવા ભગવાન થવા માટેનો ઉપાય જે અહીંયા આચાર્ય બતાવે છે તેનો મહિમા લાવવો. અવિભાગ છે તેથી તેને એકપણું છે. 5 વળી નિત્ય રૂપે પ્રવર્તતા જ્ઞેય દ્રવ્યોના આલંબનનો અભાવ હોવાથી જે નિરાલંબ છે એવા આત્માને જ્ઞેય પરદ્રવ્યોથી વિભાગ છે અને તન્નિમિત્તિક જ્ઞાન સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે, તેથી તેને એકપણું છે. મુનિ મહારાજ કે જ્ઞાની પુરુષ ધ્યાનમાં બેઠા છે, ઋષભદેવ દેખાય છે, મંદિરો દેખાય છે, કોઈ પૂર્વે થયેલા મહાપુરુષોના ચરિત્રો એમની નજર સમક્ષ એટલે મન સમક્ષ આવે તો એને પણ તેઓ ભૂલે છે. આત્મામાં લીન થવા માટે કેટલામો કળશ આવે સમયસારનો? एते ये तु समुल्लसन्ति विविधा भावा पृथग् लक्षणा तेहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि. 185 મોટા પુરુષોને માટે છે. આપણે ધીમે ધીમે તો એ બાજુ જવું તો પડશે ને. આત્માના અનુભવ પ્રત્યે વળવું તો પડશે, એનો પ્રમાણિક અભ્યાસ કરવો પડશે. તે વિના સમ્યક દર્શન નહીં થાય. નિશ્ચય સમ્યક દર્શન આત્માના અનુભવ વિના હોતું નથી. પ્રયત્ન કરવાનો. અઘરું છે એટલે છોડી દેવું એમ નહીં. અઘરું છે તો ધીરજથી ધીમે ધીમે કરવું. દુનિયાને તમે મોટા મોટા કામ કર્યા, આટલા તમારે કેમ આટલા તારા મોટા શેઠાણી કેમ છો? સાહેબ, મોટો દીકરો કલેક્ટર છે, વચલો છે તે સિવિલ સર્જન છે, અને નાનો જે છે ને તે પ્રિન્સિપાલ છે. સાહેબ, કામાં કેટલો બધો તેમ પ્રયત્ન કરીને એને શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા, બહુ મહેનત કરીને કે ભાઈ હવે આપણે હવે નિરાશ છે. હો ભાઈ, હવે આપણે આ બધા પોતપોતાનામાં ઠીક છે, એ લોકો બરાબર પોતે વ્યવસ્થિત છે ને અમને પણ વ્યવસ્થિત રાખે. તો બધી મહેનત કરી, ધીરજ રાખી. હા, પરમાર્થમાં તો ઘણી ધીરજ જોઈએ. પેલામાં તો પુણ્યનો ઉદય છે, પરમાર્થમાં વધારે ધીરજ રાખવી પડે. ધીરજ તે મુમુક્ષુનો અને જ્ઞાનીનો બેઝિક ગુણ છે. એ વિના આત્મદર્શન થાય. ધ્યાનની સિદ્ધિ ધીર વીર અને પ્રબુદ્ધ પુરુષોને થાય છે. ધ્યાનની સિદ્ધિ ધીર વીર અને પ્રબુદ્ધ પુરુષોને થાય. માટે જે ભગવાન વગેરે યાદ આવ્યા
તો ભગવાનને પણ યાદ ન કર્યા, છેલ્લી સ્ટેજમાં જવા માટે ભગવાનને પણ ભૂલીને પોતાના આત્મામાં લીન થઈ ગયા, અથવા પોતાના આત્મામાં લીન થવાથી ભગવાન ઓટોમેટિક ભૂલાઈ જાય છે. હવે કન્ક્લુઝન કરે છે, આ રીતે આત્મા શુદ્ધ છે કારણ કે ચિન્માત્ર શુદ્ધ નહીં, માત્ર તેટલા જ નિરૂપણ સ્વરૂપ છે. અને આ એક જ ધ્રુવપણાને લીધે ઉપલબ્ધ કરવા યોગ્ય છે. મુસાફરના અંગ સાથે સંસર્ગમાં આવતી માર્ગના વૃક્ષોની અનેક છાયા સમાન અન્ય જે અધ્રુવ પદાર્થો છે તેમનાથી શું પ્રયોજન છે? જરા મોટા પુરુષો છે, સાથે બોલો, અન્યત્વ ભાવના લીધી ડિટેલમાં સાથે બોલીએ. ના મારા તન રૂપ કાંતે યુવતે, ના પુત્ર કે ભ્રાતના, ન મારા ભૃત સ્નેહિયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે રે જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. આ બધા એક પછી એક સીન આવે છે ને ચાલ્યા જાય છે. એક બધા જોનારો એનો એ છે, પિક્ચરમાં બધું બદલાય છે. આ ટીવીમાં કે પેલા સિનેમા આવતી ને એમાં પેલા પિક્ચર બદલાય ને, ભાઈ સાહેબ જુઓ આ જીપ આવી, સાહેબ જુઓ જુઓ એક્સિડન્ટ થયો, સાહેબ જુઓ આનું આ મરી ગયો, સાહેબ જુઓ આ પુલ તૂટી ગયો, એવું બધું. પણ કે આ તો બધું કચકડાની રમત છે. પેલી ફટ લાઈટ બંધ કરે, સાહેબ કંઈ નથી, આ પડદો તો ધોળો ને ધોળો એવો ને એવો જ છે. એમ આપણને બધું લાગે, સાહેબ આ મોટો દીકરો, નાનો દીકરો, આ દીકરાની વહુ, આ મારો બંગલો, આ મારી મોટરો, આ મારી સાડીઓ, આ મારા ઘરેણા, આ મારી ફેક્ટરીઓ, આ મારું સોશિયલ સ્ટેટસ. वे हैं मगर मेरे नहीं है, वे हैं मगर मेरे नहीं, मेरे हो नहीं सकते. ગમતું નથી આપણને, કારણ કે પોતાનામાં પૂર્ણપણું છે એ વાતનો સ્વીકાર થતો નથી. ભલે હજુ આપણી લાયકાત નથી, પણ શ્રદ્ધામાં તો ભગવાન કહે છે એ વાત સ્વીકારવી. આ તો કે સાહેબ મારો દીકરો દીકરી બધા આવે તો મારે મોક્ષે જવું છે, ત્યાં આગળ મને પગ કોણ દાબી આપે, ત્યાં આગળ પછી ખાખરા ને પછી બધું મારે ખાવું હોય તો પછી કોણ બનાવે, એટલે મારે 1 2 3 જણ તો જ ને. સત્ય જેમ છે તેમ સમજવું, ભલે જેમ છે અઘરું છે, ગમતું નથી કે સાહેબ મને કંપની વિના તો ન ગમે, એકલો હું શું કરું, એકલો જ પૂરો છે. આ એકો જે માને તે જીતી જા. આ એકાના એક્સપર્ટ છે. શ્રી સમયસારની આત્મખ્યાતિ ટીકામાં એવો એટલે આજ એક જ એવો શબ્દ 788 વાર વાપર્યો છે. એવો એક અભ્યાસીએ એની ગણતરી કરી છે. એવ શ્રીમદ ભગવદ અમૃતચંદ્રાચાર્ય દેવની આત્મખ્યાતિ ટીકા. ને આપણે કે સાહેબ મને એકલા નો ફાવે, હો એક બે જણ તો જોઈએ ને, હું કોની સાથે વાતો કરું? અરે ભાઈ વાતો નહીં કરવાની, ઓછી કરવાની તો થોડી ધર્મ વાર્તા કરવાની, બીજી વાતો નહીં કરવાની. આપણે મુમુક્ષુએ ખાસ પ્રયોજન હોય એટલી કરવી પડે. આપણે હજુ સર્વસંગ પરિત્યાગી નથી એટલે આપણે થોડીક કરવી પડે છે, પણ વિશેષ નહીં.
વાતો કરવાની, દુનિયાની વાતો કરવાની મજા આવે તો જાણવું કે હજુ જીવ મુમુક્ષુ બન્યો નથી. વાતો કરીએ ખરા, પણ આવો બધો અભ્યાસ કરવો પડશે. ઉત્તમ મુમુક્ષુએ સ્વીકારવું, બીજાઓએ પણ ભગવાનની વાણી છે એટલે સ્વીકારવું. જ્યારે ત્યારે પણ આ જીવ એવો પ્રયત્ન કરશે, આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પ્રયત્ન કરશે, પરમાત્માની સાચી ભક્તિ કરશે. ભગવાનની સાચી ભક્તિ કરવી હોય ત્યારે બીજા કોઈની જરૂર નહીં, પોતાની જ. સાહેબ આ વાજાવાળો બરાબર બગાડતો નથી, સાહેબ આ મંજીરાવાળો બરાબર વગાડતો નથી, સાહેબ આ તબલાવાળો બરાબર નથી, તો પછી બરાબર ભક્તિ ચાલતી નથી. સમતા, એકતા, એ પહેલા લઘુતા. લઘુતા આવે પછી સમતા આવે, પછી એકતા આવે, ત્યારે પરમાત્માના દર્શન થાય હૃદય મંદિરમાં. આવો અભ્યાસ આ જીવને ગમે કે ન ગમે, કર્યા વિના ઉપાય નથી. હવે હમણાં જે ગાથા બોલ્યા એ ગાથા અહીંયા આગળ 193 એ ઇન્ટ્રોડક્શન રૂપે બોલી જઈએ, પછી સમાપ્તિ કરીએ. એકની એક વાત ફરીથી આચાર્ય મહારાજ આપણને રિપીટ કરાવે છે. મંત્ર બોલો છો તો 5 વાર બોલો છો? ના સાહેબ, આખી માળા પૂરી કરવાની મારે તો 108 વાર બોલું છું, 108 વાર બોલું છું. 108 વાર બોલે. અહીંયા પણ આચાર્ય મહારાજ ફરી એ વાત અંતરમાં પાકી થાય એ માટે અભ્યાસ કરાવે, હવે ગણાવે છે જુદી જુદી વસ્તુ, એની ઉત્થાનિકા. હવે અધ્રુવપણાને લીધે આત્મા સિવાય બીજું કાંઈ ઉપલબ્ધ કરવા યોગ્ય નથી એમ ઉપદેશે છે. તો મોટા પુરુષ છે. પર વસ્તુ એમ મૂક્યું છે ત્યાં શબ્દ, અમૂલ્ય તત્વ વિચારમાં પણ એમ મૂક્યું ને, પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુખતે. અને આ શબ્દો પાછા એમ જ મૂક્યા છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો. એ શબ્દો અહીંયા આચાર્ય દેવ આપણને કહે છે. ગુજરાતી સાથે બોલીએ. પદ્ય. લક્ષ્મી શરીર સુખ દુઃખ અથવા શત્રુ મિત્ર જનો અરે, જીવને નથી કઈ ધ્રુવ ઉપયોગ આત્મક જીવ છે. શરીરો એટલે અનાદિકાળથી આજ સુધી ગ્રહણ કર્યા અનંત શરીર. ધન એટલે આજ સંપત્તિ કહેવામાં આવે છે તે સુવર્ણાદિક. સુખ દુઃખ ઇન્દ્રિયોનો અને જગતના પદાર્થોનો સંયોગ થતા જીવને અમુક વસ્તુ સારી લાગે એનું નામ સુખ, અને અમુક વસ્તુ ખરાબ લાગે એનું નામ દુઃખ. અથવા શત્રુ મિત્રજનો પોતાને વ્યવહારિક નુકસાન કરે એને જગતના જીવો શત્રુ કહે છે, અને પોતાને વ્યવહારિકપણે મદદ કરે એને જગતના જીવો મિત્રો કહે છે. એ કાંઈ જીવને ધ્રુવ નથી. અનુભવથી પણ સિદ્ધ છે. તમે કહો સાહેબ આ બધું આચાર્ય કહે માની જ લેવાનું? ભાઈ તારો અનુભવ શું કહે છે એમ કહે. પહેલી 2 વસ્તુ લે, શરીર ધન, બાકીના પણ લઈ શકે છે. આ શરીર જે તને દેખાય છે
જેને તું પોતા સ્વરૂપ માને છે એ આજથી 45 વર્ષ પહેલા કેવું હતું, 20 વર્ષ પહેલા કેવું હતું, 2 વર્ષ પહેલા કેવું હતું, અત્યારે કેવું છે અને 5, 10, 15, 20 વર્ષ પછી કેવું થશે? એક સરખું છે? તું જ કે તને ખબર ન, તારી બાને પૂછ્યા, બાપુજીને પૂછ્યા, થોડું તો તને ખબર છે કારણ કે તારી નાની ઉંમરના ફોટા છે ને. સાહેબ મારો ફોટો જુઓ તો તમે પડી જાઓ. આમ મારા કપડાં ને મારી મૂછો આમ જુઓ ને, મારો આમ રૂઆબ જુઓ ને તો ભાઈ. પણ અત્યારે કે સાહેબ અત્યારે તો આવો થઈ ગયો, શું કહે છે, અત્યારે તો હાજા ગગડી ગયા, કે હજુ હાજા પૂરા નથી ગગડી ગયા, કે સાહેબ હવે શું થશે? તો કે એ તો જ્ઞાનીઓ કહે છે. શું કહે છે છઠાળા? અર્ધ મૃતક સમ બુઢાપનો, અર્ધ મૃતક સમ. જ્યારે આ જીવને શરીર જે છે વર્તમાનમાં તે 90 વર્ષનું થશે ત્યારે છોકરાઓ કહેશે હવે ડોહાને પેલા ખૂણામાં મૂક્યા હોય ને, આખો દી આ ખો ખો કર્યા જ કરે છે, મૂકો બાજુમાં ડોહાને. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, ઊભા થવાય નહીં, બોલાય પણ નહીં, લાળ ઝર્યા જ કરે, નાકને આંખમાંથી મેલ પડ્યા જ કરે, કંઈ બોલી શકે નહીં. પ્રભુ શરીર ધ્રુવ નથી બાપા, કારણ કે આ પોતાની માલિકીની વસ્તુ નથી, માટે તું તેનો સ્વીકાર કરે તો પણ તે તારું નથી, અને ગમે તો ભલે અત્યારે ભગવાનની વાણીનો તું અસ્વીકાર કરે તો પણ શરીરની અવસ્થા તો જે થવાની તે જ થવાની, તે કાયમ આપણને અનુકૂળ જ રહે એવી રહેવાની. એ કહે છે એટલે નહીં. તમારા બાપુજી બાને પૂછજો કે હું કેવો હતો, ફોટા જુઓ અને અત્યારે ચાટલામાં જુઓ, અને 15 વર્ષ પછી શું થાય એ ડાક્ટરને પૂછ્યા આવો. જે તમને ભગવાન, તમારા ભગવાન તો ડાક્ટર છે ને, કે સાહેબ ડાક્ટર કહે તો મીઠું છોડી દઉં, ડાક્ટર કહે તો ખાંડ છોડી દઉં, બાકી જરાય મને ઓછું હોય ને તો આ લોકો તો ધ્રુજે. હું જમવા બેસું એટલે હું જમવા બેસું બધા ધ્રુજે, કંઈક મીઠું ઓછું, કંઈક ખાંડ ઓછી, કંઈક ઘી ઓછું, કંઈક જરાક શાકમાં જરાક આમ થઈ ગયું, દાળમાં જરા આમ થઈ ગયું તો હાજી લાવું છું, હા હા હમણાં લાવ. હા પ્રભુ આવું બધું જીવન આપણું ન હોય. પૂર્ણ પ્રેમ, પૂર્ણ પ્રેમ. સૂત્ર, I am not afraid of anybody and I don't frighten anybody else. હું દુનિયામાં કોઈથી ડરતો નથી અને હું દુનિયામાં કોઈને પણ ડરાવતો નથી ને ડરાવવા માંગતો પણ નથી. આટલું સમજાય તો જ્ઞાની થઈ જાય. હું કોઈથી ડરતો નથી. બધા બહુ દાટી બિતાવે, બહુ આપણને વડે બહુ કરે. શું કરે એ લોકો? બહુ કરે તો મારી નાખે એમ કે હું મને માર્યા, હું મરું. માટે હું ખરેખર કોઈથી ડરતો નથી અને હું કોઈ જીવને કોઈને પણ ડરાવવા માંગતો નથી. કોઈ જીવ પ્રત્યે એવો ભાવ હિંસાનો, અપમાનનો, તુચ્છતાનો, નકામો છે, બેકાર છે, મૂઢ છે, મૂર્ખ છે, સમજતો નથી, અજ્ઞાની છે, એ કાંઈ નહીં. આત્મા છે, બધાય આત્મા છે, આ બધાય આત્મા છે. એવો ભાવ રાખવો તે જ પરમાર્થ ધર્મ છે. એ આપણને યથા સમયે આગળ સમજાવશે. એક શરીરની વાત તો સમજાવી, એમાં કોઈ શાસ્ત્રની જરૂર નથી. બધાય પોતાના અનુભવથી સ્વીકારવું પડે. માટે એવા શરીર પ્રત્યે જેણે નિસ્પૃહતા પ્રગટ કરી છે તેને વંદન અંતમંગલ રૂપે કરીએ. દેહ છતાં જેની દશા
વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ. એક મિનિટ પરમાત્મા સ્મરણ કરીશું. સ્થિર આસન, રિલેક્સ બોડી, આત્મા સાવધાન.